નમસ્કાર છે. જે રીતે આ વિષય છે આપણો કે કોંગ્રેસની મિમિક્રી કે જે પ્રમાણે કોંગ્રેસને હવે આ જ કરવાનું બાકી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પત્ની ઉપરાષ્ટ્રપતિ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિના મુર્મુજીની પણ એમને આલોચના કરી હતી અને એક નહીં સ્લીપ ઓફ ટંગ એકવાર થાય નગમાજી, બે ત્રણ વાર રાષ્ટ્રપતિની પત્ની પત્ની અને આજે તો હદ થઈ ગઈ કે ઉપરાષ્ટ્રપતિ કે જે સ્પીકરના સર્વોચ્ચ પદ હોય છે એમની મિમિક્રી, જે એમના ટીએમસી એમપી કલ્યાણ બેનર્જી કે જે એમના ગઠબંધનમાં સામેલ છે, મને એવું લાગ્યું કે કદાચ રાહુલ ગાંધીની પણ કદાચ કોઈક બીજું કોઈ હશે કે કોઈ એમના જેવો કોઈ દેખાતો વ્યક્તિ હશે, પણ આપણે વિડીયો જોયો તો ખબર પડી કે રાહુલ ગાંધી પોતે એમના હેન્ડસેટથી વિડીયો ઉતારી રહ્યા છે. જાણે કોઈ ગરિમા જ ના હોય, કે જાણે એવું લાગે કે ભાઈ આ લોકોને હવે 3 રાજ્ય હાર, ભૂંડી હાર કહેવાય કે જેની જનતાએ 3 રાજ્યના 6 કરોડ જનતા એમને નકારી દીધા હોય ને આજે એ લોકો સર્વોચ્ચ પદ જે સંસદ કહેવાય કે જેમાં એ લોકોને ચૂંટીને મોકલ્યા હોય એવી જનતાને તમાચો આ લોકોએ માર્યો છે અને આજે જે મિમિક્રી કરે છે, આ રીતની મિમિક્રી આપણે જોઈ હતી કે પ્રધાનમંત્રી બેઠા હોય અને એમને ગળે મળવું, આંખો મારવી, સ્મૃતિ ઈરાનીજી બોલતા હોય અને એમને ફ્લાઇંગ કિસ કરવી. આ રાહુલ ગાંધીજીના કદાચ ખબર નથી પણ એ કઈ દિશામાં જઈ રહ્યા છે. કદાચ કોંગ્રેસ હવે લુપ્ત પાય થઈ રહી છે, દિશાવિહીન થઈ રહી છે. થોડા જ સમય પહેલા આપણે જોયું કે 3 રાજ્યોની 5 રાજ્યોની ઇલેક્શન પહેલા પનોતી શબ્દ કહ્યું હતું પ્રધાનમંત્રીજીને. અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડકે જે એમના છોકરા પ્રિયાંક ખડકે નાલાયક બેટા કહ્યું હતું, ઝહેરીલા સાપ જે મલ્લિકાર્જુન ખડકે જે પોતે જે એમને કહ્યું હતું, કમલનાથજીએ કહ્યું હતું કે સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીતારમનજીના સજાવટ કી મહિલા, મધુસૂદન મિસ્ત્રી જે એમના સર્વોચ્ચ નેતા હતા એમને કહ્યું હતું કે औकात મોદીજી કે औकात. એટલે આવું તો લાંબુ લિસ્ટ છે નગમાજી કે આ કોંગ્રેસના જે કહેવાય ને કે એમના ઘણા બધા નેતાઓ મેં કહ્યું